સંવત 1877 કાર્તક વદી 13 લોયા મધ્યે સુરખા ચરના દરબારમાં સર્વેશ રાત સમે ઢોલિયા ઉપર તે વિરાજિયા ધોળી છીટની ડગલીને શ્રી હરિજી ધારિયા ધોળો સુરવળ રૂ ભરેલો શ્રીજીએ પહેરો હતો મસ્તકયો પરવળી ધોળો ફેટો બાંધો તો ઉપરે ધોળી પછેડી ઓઢીને વિરાજતા સન્મુખ સભા વિશે સંત જન બેઠા હતા તેહ સમે ભગવદાનંદ સ્વામી રે તથા શિવાનંદ સ્વામી નિષ્કામી રે બેયા શ્રીજી પ્રભુને પ્રશ્ન કહે રે ભગવાન ને તેના સંત જે રે તેનો મહાત્મય સહ નિશ્ચય રે હોય જેને તેના લક્ષણ શુય રે શ્રીજી કહે એવો નિશ્ચય હોય રે પ્રભુ સંત અર્થે શું શું ન થાય રે એને અર્થે કુટુંબ ત્યાગ કરે રે લોક લાજનો ત્યાગ કરે ખરે રે રાજ ત્યાગે ને સુખ ત્યાગી દિયે રે ધન ત્યાગે ને સ્ત્રીનો ત્યાગ હોય રે નારી હોય તે પુરુષ ને ત્યાગે રે એમ વાત કરીને પછી આગે રે આજે સર્વે હરે ભક્તની વાત રે એક બીજા કેડે કરી સાક્ષાત રે દડો સરવાળા ભક્ત ગલુજી રે ધર્મા પૂરે કુશળ કુંવરબાઈજી રે આગત રાયના પર્વત ભાઈ રે રાજબાઈ જીવું બાલાડુબાઈ રે મોટા રામબાઈ દાદા ખાચર રે માચો ભક્ત મૂળજી બ્રહ્મચાર રે ભુજ વાળા લાધીબાઈ માતાજી રે ગુણ નિધિ મુક્તાનંદ સ્વામીજી રે વાળાક દેશના આહિર સામત રે માન કુવે મૂળજી કૃષ્ણ ભક્ત રે ગામ ગુંદાળી ના બે કાઠી ભાઈ રે ઇત્યાદિ કજે જે સત્સંગી હોય રે તેણે ભગવાન ને સંત કાજ રે જે જે કર્યું તે કહ્યું મહારાજ રે વળી કહે જેને પ્રભુ નિશ્ચય રે મહાત્મય જ્ઞાને સહિત હોય રે પ્રભુ વચને ફેર પાડે નહીં રે જેમાં કહે તેમ જ કરે તેહી રે તેની ઉપર કરી નિજ વાતો રે અમારો તો સ્વભાવ કેવો હતો રે એક સ્થાન કે ગોદોહન માત્ર રે રહે વાય વધુ નહીં રે વાત રે એવા ત્યાગી સ્વભાવે અમે હતા રે અતિશય વૈરાગ્ય વરત તારે રામાનંદ સ્વામી ઉપર હેત રે અસાધારણ હતું જો ખચિત રે તોય સ્વામીએ શ્રી ભોજન કર રે યાથી કહી મેલું યમયો પર રે સતસંગે રેવાનો ખપ હોય રે થાંભલાને બાથ ભરી રેવાય રે એમાં માયા રામજી ભટ્ટે કીધું રે ત્યારે અમે થાંભલે બાથ લીધું રે
त्यारे मया रामे ते भेद कह्यो रे, मुक्त मुनिनी आज्ञा माही रहो रे। अमे स्वामी दर्शन थया मोर रे, नव महीना सुधी कठोर रे। मुक्तानंदजीनी आज्ञा में रह्या रे, एवा लक्षण तेजीनामा कह्या रे। तेने भगवान ने संत तणो रे, महात्मय सह निश्चय जाणो रे। पछी सुंदर जी सुतार तथा रे, डोसा वाणियानी वात करता रे। वળી જેને એવો નિશ્ચય હોય રે, તેની કોરનો કેવો કે ફરે રે। એમાં કહીને રાણા રાજગર રે, પ્રહલાદની વાત કે શ્રીધર રે। પ્રહલાદ નૃસિંહજીને કેય રે, તવ વિકરાળ રૂપ આજેય રે। तेथी हूँ तो जराय नथी बीतो रे, रक्षा करी ते रक्षा न मानतो रे। जारे इंद्रिय रूप शत्रु गण रे, तेथी रक्षा करशो जारे पण रे। त्यारे साची रक्षा मानीश मने रे, माटे प्रभु भक्त होय छे तेने रे। देह तणी रक्षा जो प्रभु करे रे, तेने हरख न पामे अंतरे रे। अने रक्षा जो नव करे तो रे, प्रभु भक्त ने शोक नव होय रे। आला मस्ता थको प्रभु ने भजे रे, हरि संत महिमा बहु सजे रे। ते पर गाम कठलालनी डोसी रे, तेनी वात करी छे अविनाशी रे। बली आवो जे हरि भक्त होय रे, तेनो देह पग घसी पड़ाय रे। वाघ खाई जाय सर्प करडे रे, शस्त्र वागे का तो पाणी मा बुडे रे। इत्यादि कथे गमे तेवी रीते रे, अपमृत्यु ये करी देह पड़े रे। तोय पण एम ज समजाय रे, तेनी अवળી गति न ज थाय रे। ए तो प्रभु ना धाम माज जाय रे, भले गमे तेमा मरण थाय रे। अने प्रभु थी जेवी मुख होय रे, तेनो देह सारी पेठे पड़ाय रे। काष्ट चंदन संस्कारे बळे रे, तोय निश्चयम पुरी मा पड़े रे। बेनी व्यक्ति सारी पेठे जणाय रे, एवी हृदय दृढ़ गाठ बंधाय रे। तेने भगवान ने संत तणो रे, महात्मय सह निश्चय जाणो रे। एवो निश्चय वाळो होय जे हरे, ब्रह्म मोले जरूर पुगे ते हरे। पण एवो भक्त ते बीजे क्याई रे, कोई धाम मा ओरो रहे नहीं रे। पण एवो भक्त ते बीजे क्याई रे, कोई धाम मा ओरो रहे नहीं रे। इति श्री सहजानंद स्वामी प्रबोधिते अध्यात्मशास्त्रे श्री वचनामृत सद्ग्रंथे लोया प्रकरणे महात्मज्ञानेन सह निश्चयो नाम तृतीयं वचनामृतम्।